મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. દીનાનાથ ભટ્ટ ભવસંભવ અષ્ટકમાં અતિ દીનભાવથી પરમ તત્વ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ અહીંયા આ પૃથ્વી ઉપર મનુષ્ય તન ધારણ કરીને પધાર્યા છે. અને એ ભગવાન કેવા સુલભ થયા છે, એ જ આ મૂર્તિ છે. એવા ભાવથી સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ એમની સ્તુતિ કરે છે. બહિરીક્ષણે લોકમાનુષામ નિજ દત્તાંબકદર્શિનામ હરિમ ભજનીય પદમ જગદ્ગુરુમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બાહ્ય દ્રષ્ટિથી જોનારા લોકોને મનુષ્ય જેવા જણાતા અને પોતે આપેલી દ્રષ્ટિથી જોનારાને, એટલે ભગવાને આપેલી દિવ્ય દ્રષ્ટિથી જોનારાને શ્રી હરિ કહેતા ભગવાન, દિવ્ય દેખાતા ભગવાન તરીકે એમને દર્શન થતા એવા, તેમજ ભજનીય પદમ જગદગુરુમ ભજવા યોગ્ય છે જેમના ચરણ કમળ, એવા જગત માત્રના ગુરુ એવા સહજાનંદ સ્વામીને હું હંમેશા ભજું છું. ભગવાન જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરીને આવે ત્યારે સૌની જેમ મનુષ્ય જેવા જ દેખાતા હોય. એમણે પણ ધોતી ધારણ કર્યું હોય, અંગરખું પહેર્યું હોય, માથે કાઠિયાવાડી પાઘડી હોય, આમ મનુષ્ય જેવા જ દેખાય. પણ ભગવાન જેમને દ્રષ્ટિ આપે, આંખ આપે, એ આંખથી જોનારાને ભગવાન દેખાય. અને સર્વને ભજવા યોગ્ય જેમના ચરણ કમળ છે એવા સહજાનંદ સ્વામીનું હું સદા ભજન કરું છું. ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધારે ને ત્યારે સૌને આમ માણસ જેવા દેખાતા હોય, પણ એ દિવ્ય મૂર્તિ છે. એ મનુષ્ય જેવા દેખાય છે ને એ ભગવાનનો સંકલ્પ છે, એટલે કે આ બધા મને દેખો. પણ એમાં આ ભગવાન છે એવા દિવ્ય ભાવથી દર્શન તો ભગવાન જેને આંખ આપે ને એવી દિવ્ય દ્રષ્ટિ આપે, એનાથી જે મનુષ્ય ભાવમાં દિવ્યતાના દર્શન થાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. સુરતના મુનિબાવા ગઢપુર બ્રહ્માનંદ સ્વામી સાથે મહારાજના દર્શન કરવા માટે આવ્યા. એમાં પણ વળી મહારાજે એવી મનુષ્ય લીલા કરી જે માણસ ન કરે એવી. અડધી હજામતે મહારાજને બહુ ભૂખ લાગેલી એટલે દાદા ખાચરને કીધું, દાદા, અમને ભૂખ લાગી છે, કંઈ તૈયાર હોય જલ્દી લાવો.
દાદા ખાચર તો મહારાજની એ મનુષ્ય ભાવમાં પણ દિવ્યતાના દર્શન કરનારા હતા. એ ઓળખતા હતા કે આ કોઈ માણસ નથી, આ સ્વયં પરમાત્મા છે. મહારાજને માટે દહીં ને રોટલો લાવ્યા. મહારાજ હજુ નાહ્યા વિના અડધી હજામતે એ દહીંમાં રોટલો ચોળીને મહારાજ જમવા માંડ્યા. એમાં બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાને મહા મહેનતે સત્સંગ કરાવી અને લાવેલા. અને મહારાજે આ લીલા ચાલુ હતી ને આવ્યા. મુનિ બાવાને થયું આને તે કઈ ભગવાન કહેવાય? આ અડધી હજામતે આવી રીતે ખાય, નાવું ધોવું, કઈ સદાચાર નહીં, આને ભગવાન કહેવાય? કઈ ત્યાં તો બોલાય નહીં. પણ ત્યાંથી નીકળીને બ્રહ્માનંદ સ્વામીને કીધું, તું મને અહીંયા ક્યાં લાવ્યો? અને તારો આ જેવો વિદ્વાન એ આમાં ક્યાં ફસાણો તું? આને ભગવાન કહે છે? હવે બ્રહ્માનંદ સ્વામીને ભગવાન દેખાતા હતા એમની મનુષ્ય લીલામાં પણ. જેને ભગવાનનો નિશ્ચય હોય ને ભગવાનની કૃપા હોય ને એને દિવ્ય ચરિત્ર કરતાં પણ મનુષ્ય ચરિત્રમાં અધિક આનંદ આવે. કારણ કે એ માણસ નથી અને માણસ બન્યા છે, એમાં વધારે સુખ આવે. બ્રહ્માનંદ સ્વામીને થયું મેં કેટલી મહેનત કરી, સત્સંગ કરાવ્યો અને એમનું આ હાંડલું ફૂટી ગયું. બીજે દિવસે મહારાજ પાસે લાવ્યા. એ પહેલા મહારાજને વાત કરેલી, મહારાજ કંઈક દયા કરો. મહારાજ કે લાવો પાછા. બીજે દિવસે સવારે આવ્યા. મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ આમ પગથિયા હોય ત્યાં થાંભલી ત્યાં ઊભેલા. અને પાર્ષદ તકિયો, મોટો તકિયો લઈ અને ત્યાંથી નીકળ્યા. લીંબ વૃક્ષ નીચે મહારાજના ઢોલિયા ઉપર એક તકિયો મૂકવાનો હશે. આ મુનિ બાવાન બ્રહ્માનંદ સ્વામી આવ્યા. મહારાજે પાર્ષદના હાથમાંથી તકિયો લઈ, બહુ મોટો વજનદાર તકિયો પોતાના હાથમાં લઈ ગોળ 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 આમ ફેરવો અને આમ કર્યું ને ત્યાં તકિયો ગોઠવાઈ ગયો ઢોલિયા ઉપર દોર. મુનિ બાવાને દિવ્ય દર્શન થયા. શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું હોય એવા દિવ્ય દર્શન થયા. મહારાજ ઢોલીએ બિરાજમાન થયા અને મુનિ બાવા મહારાજના ચરણમાં પડ્યા કે તમે તો સાક્ષાત પરમાત્મા છો. મહારાજે એમને એવી દ્રષ્ટિ આપી, એવું દર્શન કરાવ્યું. અને મહારાજનો એમને નિશ્ચય થયો. જેમ મુનિ બાબાના વચનામૃતમાં પણ પ્રશ્નો છે. ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે. એ માયિક ઇન્દ્રિયો અંતઃકરણથી ગ્રહણ કર્યામાં આવે એવા નથી. પણ ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે, એ સંકલ્પ કરે કે આને મારું દર્શન થાવ, ત્યારે ભગવાનનું એ દર્શન થતું હોય છે. આ માયિક ઇન્દ્રિયો અંતઃકરણથી નહીં, આ માયિક આંખથી નહીં, પણ ભગવાન દિવ્ય દ્રષ્ટિ જીવને આપે છે. એમને જ ભગવાનનું આ દિવ્ય દર્શન થાય છે. દીનાનાથ ભટ્ટ એવી પ્રાર્થના કરે છે, મહારાજ તમે અમને એવી નિજદત્તંબકદર્શિનામ હરિમ, એ મહારાજ એવી દિવ્ય દ્રષ્ટિ આપો કે અમને તમારું આ દિવ્ય દર્શન થાય. અમારા હૃદયમાં એવી નિશ્ચયની દ્રઢતા રહે. મહારાજ અમે જીવ ભૂલા પડી, એમાં કાંઈ જીવનો વાંક નથી. ક્યાં તમે ને ક્યાં જીવ મહારાજ. અમને તો મનુષ્ય રૂપની ભાવના થાય, પણ મહારાજ તમે કૃપા કરો અને દિવ્ય દ્રષ્ટિ આપો તો અમને તમારા આ મનુષ્ય વિગ્રહમાં પણ દિવ્યતાના દર્શન થાય. એવા ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે. આપણે મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા હોઈએ ત્યારે પણ
એમાં એવો ભાવ લાવો, ભગવાનને પ્રાર્થના કરવી, ત્યારે ભગવાન આપને દ્રષ્ટિ આપે અને એ દિવ્ય દર્શન થતું હોય છે. આવા હે ભગવાન, તમે ભજનીય પદમ જગત ગુરુમ, તમારા ચરણ કમળ એ ભજન કરવા યોગ્ય છે, સેવા કરવા યોગ્ય છે. એવા હે જગતના ગુરુ સહજાનંદ સ્વામી, હું સદાય તમારું ભજન કરું છું. આવી રીતે દીનાનાથ ભટ્ટે મહારાજની ખૂબ દિવ્ય ભાવથી એ સ્વરૂપની અમને ઓળખાણ થઈ છે. એટલે પોતાની સામે મનુષ્ય તન ધારણ કરી અને બિરાજમાન એવા સહજાનંદ સ્વામી, એમાં આવા પર ભાવના, દિવ્ય ભાવના દર્શન કરી અને મહારાજને એવા જાણે છે અને મહારાજની સ્તુતિ કરે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.